નમસ્કાર દર્શક મિત્રો, અવર દુબઈના ડિજિટલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. નર્મદા જિલ્લામાં આગામી 19 માર્ચથી પવિત્ર ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ પરિક્રમા દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ટ્રાફિક ડાયવર્ઝનનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નર્મદા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા મુજબ પરિક્રમાના મુખ્ય માર્ગ પર વાહન વ્યવહારમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જાનો કયા રૂટ બંધ રહેશે. પોઈચા રૂંડ ચોકડીથી શહેરાઓ, લાચરસ, માંગરોલ અને રામપુરા સુધીનો રૂટ વાહનો વ્યવહાર માટે બંધ રહેશે. વૈકલ્પિક વ્યવસ્થા પોઈચા રામપુરા જનાર વાહનોએ હવે રૂડ ચોકડી, રાજપીપળા અને વાવડી ચોકડી થઈને જવું પડશે. વન વે વ્યવસ્થા પરિક્રમા પૂર્ણ કર્યા બાદ રામપુરાથી સમરિયા ચોકડી તરફ જવા માટે વન વે રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. આ જાહેરનામું 19 માર્ચ 2026 થી 18 એપ્રિલ 2026 સુધી અમલી રહેશે. જો કોઈ આ નિયમનો ભંગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પરિક્રમામાં જનાર તમામ ભક્તોને વિનંતી છે કે તેઓ આ નર્મદા ટ્રાફિક રૂટની નોંધ લે અને તંત્રને સહકાર આપે.